આપણો ભારત દેશ આજે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ યુવા શક્તિ ધરાવતો દેશ છે. આજે ઇનોવેશન, ઇન્ક્યુબેશન અને સ્ટાર્ટઅપના નવા પ્રવાહોનું નેતૃત્વ દેશનો યુવાન કરી રહ્યો છે. દુનિયામાં ચાલતા બધા ટ્રેન્ડ્સ, ટેકનોલોજી, ઇનોવેશન્સ તે ખૂબ જ ઝડપથી સ્વીકારે છે. આજનો યુવા જોશથી અને સપનાઓથી ભરેલો છે. દેશના ભવિષ્ય સમા આજના આ યુવા વર્ગને જરૂર છે તો માત્ર એક સાચા પથદર્શકની, અને પથદર્શક બની છે ગુજરાત પોલીસ. ડ્રગ્સ, નશો, વ્યસન આ એવા દૂષણો છે જે યુવા વર્ગના જોમ અને જુસ્સાને ખોટા રસ્તે વાળી શકે છે. તેમના સફળતાના સપનાઓને બરબાદ કરી શકે છે. દેશ દુનિયાના અનેક યુવાઓએ આ દૂષણના કારણે પોતાનું જીવન બરબાદ કર્યું છે. ગુજરાતનો યુવા વર્ગ ડ્રગ્સના નશાના દૂષણથી દૂર રહે તે માટે હંમેશા પ્રતિબદ્ધ છે ગુજરાત પોલીસ. ડ્રગ્સ સમા આ દાનવને હરાવવા માટે આપણે સૌએ સાથે મળી તેને ઓળખવો પડશે, તેને હરાવવો પડશે. ખાસ કરીને માતા પિતા અને શિક્ષકો જે યુવા વર્ગથી સૌથી વધુ નજીક હોય છે. લડાઈ જીતવાનો સૌથી પહેલો નિયમ એ છે કે સૌથી પહેલા દુશ્મનને સમજવો પડે. અહીંયા આપણા બધાનો સૌથી મોટો દુશ્મન છે ડ્રગ્સ. સૌથી પહેલા તો એ જાણીએ કે આ ડ્રગ્સ છે શું. ડ્રગ્સ એ નશો કરવા માટેના પદાર્થ છે જે મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક હર્બલ ડ્રગ્સ કે જે વનસ્પતિના બીજ, પાંદડા, ફૂલ, છાલ વગેરેમાંથી બને છે, અને બીજું સિન્થેટિક ડ્રગ્સ જે કેમિકલ તેમજ તેની રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવવામાં આવે છે. હર્બલ ડ્રગ્સ તરીકે નશા માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ છે જેવી કે ગાંજો, અફીણ, ચરસ, જેના માટે યુવાનો જુદા જુદા કોડ વર્ડ્સ ઉપયોગમાં લે છે. વીડ, ગ્રાસ, સ્ટફ, માલ, ઇમ્પોર્ટેડ બિસ્કિટ, પોટ. જો તમારી આસપાસ કોઈ યુવાન આવા કોડ વર્ડ્સનો ઉપયોગ કરતા હોય તો તાત્કાલિક એના પર ધ્યાન આપો. સિન્થેટિક ડ્રગ્સ તરીકે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ છે જેવી કે કેટામાઇન, હેરોઇન, કોકેઇન, એમડી, એલએસડી વગેરે. આ સિન્થેટિક ડ્રગ્સ માટે યુવાનો પાવડર, સફેદ પાવડર, પટ્ટી ખેંચવી વગેરે જેવા કોડ વર્ડ્સ વાપરે છે. હવે આ તો થઈ ડ્રગ્સ વિશેની જાણકારી, પણ તમને થશે કે કોઈ વ્યક્તિ કે યુવાન આવા નશા જાહેરમાં તો કરે નહીં અને ડ્રગ્સ પણ સંતાડીને જ રાખે, તો એ લોકોને ઓળખવા કેવી રીતે? તો અહીં કેટલીક જાણકારી મેળવી લો જે ડ્રગ્સનું સેવન કરનાર યુવાનને ઓળખવામાં તમને મદદરૂપ થશે. માતા પિતા અને શિક્ષકોએ ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી કેટલીક અગત્યની બાબતો. તમારા બાળકના રૂમમાં કે બેગમાં કોઈ એવી વસ્તુ છે જે તમને અજુગતી લાગે, જેમ કે નોર્મલ કરતાં જુદા દેખાતા કાગળના નાના નાના સ્ટીકર જેવા ટુકડા, પટ્ટી કે સ્ટ્રીપ્સ, કાગળની પડીકીમાં દવા જેવી જ દેખાતી ગોળીઓ, કેપ્સ્યુલ કે ડ્રોપ્સ, સુકાઈ ગયેલા પાંદડા કે બીજ, ઇન્જેક્શન, વ્હાઇટ પાઇપ, રોલિંગ પેપર, ચલમ, હુક્કો, સિગારેટ, ક્રશર જેવા સાધનો, પ્લાસ્ટિકની કે કાચની બોટલમાં જુદા જ પ્રકારની ગંધ ધરાવતું પ્રવાહી. જો આમાંથી કોઈ પણ વસ્તુ આપના આસપાસના બાળક પાસે મળે તો સાવચેત રહેવું. બની શકે કે તે બાળક ડ્રગ્સનો શિકાર બની ગયો હોય. વસ્તુઓ ઉપરાંત વ્યક્તિના શારીરિક ફેરફારથી કે તેની વર્તણૂક પરથી પણ તે ડ્રગ્સ કરે છે કે નહીં તે ઓળખી શકાય છે. જેમ કે અમુક ડ્રગ્સને લીધે વ્યક્તિ અચાનક ચીડિયા સ્વભાવનું કે આક્રમક અને હિંસક બની જાય છે, તો અમુક ડ્રગ્સના નશાને લીધે વ્યક્તિ એકદમ શાંત થઈ જાય છે, પ્રતિક્રિયા આપવાની સ્પીડ ઘટી જાય છે, વ્યક્તિ એકદમ ગુમસુમ રહે છે, ડિપ્રેશનમાં આવી જાય છે, રૂમમાં ભરાઈ રહે છે, કોઈની સાથે વાત નથી કરતા વગેરે. ટૂંકમાં વ્યક્તિ લાંબા સમય સુધી નોર્મલ કરતાં જુદા પ્રકારનું વર્તન કરે તો સાવચેતી રાખવી જરૂરી છે. સાથે જ ઇન્જેક્શન દ્વારા નશો કરનાર વ્યક્તિના હાથમાં સોયના કાણાના નિશાન જોવા મળે છે. સૂંઘીને નાક વાટે નશો કરનાર વ્યક્તિના નાકમાંથી સતત પાણી નીકળ્યા કરે છે, તેમજ નાક લાલ થઈ જાય છે. વ્યક્તિ અમુક કલાકો કરતાં વધારે ઊંઘી જાય છે, અથવા વ્યક્તિને ઊંઘ જ નથી આવતી. આ તમામ લક્ષણો ડ્રગ્સના હોઈ શકે છે. અને યુવાનોમાં આ પરિવર્તનની સૌથી પહેલી જાણ તેમના માતા પિતા કે શિક્ષકને થાય છે. માટે સાવચેતી એ જ સૌથી મોટો ઉપાય છે. જો આવું કંઈ જોવા મળે તો શું કરવું જોઈએ? સૌથી પહેલા તો નાર્કોટિક્સ વિભાગ દ્વારા જાહેર કરાયેલ એન્ટી ડ્રગ હેલ્પલાઇન નંબર 1908 પર આના વિશે જાણ કરવી. ડ્રગ્સના વ્યસની ને ડ્રગ્સ છોડવા માટે બનતી તમામ મદદ માટે નાર્કોટિક્સ વિભાગ બધી જ રીતે તૈયાર છે. તેમને સાચું માર્ગદર્શન મળશે. વ્યસની વ્યક્તિને તબીબી સહાય પણ મળશે.
અને એનડીપીએસ સાથે સંકળાયેલા રિહેબિલિટેશન સેન્ટરમાં તેમની સારવાર કરી તેમને આ ડ્રગ્સથી મુક્ત કરવામાં મદદ કરશે. ડ્રગ્સ સામેની આ લડાઈમાં સરકાર અને નાર્કોટિક્સ વિભાગ હંમેશા તમારી પડખે ઊભા છે. બસ જરૂરી છે ડ્રગ્સના આ દૂષણને સમયસર ઓળખવાની. એક માતા પિતા તરીકે થોડીક સાવચેતી તમારા બાળકને આ દૂષણોથી દૂર રાખશે. તેઓ ક્યાં જાય છે, કોની સાથે ફરે છે, તેમના મિત્રો કોણ છે, પાર્ટી કે મહેફિલમાં તેઓ શું કરે છે, તેમના ખર્ચા અને તેમની આવકના સ્ત્રોત, આ બધી બાબતો વિશે થોડું ધ્યાન આપવાથી સમયસર તેમને અવળા માર્ગે જતા રોકી શકાશે. ડ્રગ્સ સામેની આ લડાઈ આપણા સૌની છે. તો આવો સૌ સાથે મળીને દેશના ભવિષ્યને નશાની બરબાદી તરફ જતા રોકીએ અને તેની ઉર્જાને રાષ્ટ્રહિત માટે પ્રોત્સાહિત કરીએ. સે યસ ટુ લાઈફ, સે નો ટુ ડ્રગ્સ. વધુ જાણકારી માટે સંપર્ક કરો